ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપાડીથી ઉમલ્લા તરફ જવાના ધોરીમાર્ગ પર સારસા ગામ પાસે 3 વાહનો અથડાવાની ઘટના બની। નશવાડી ગામે રહેતા કિરણ ભીલ અંકલેશ્વરથી પોતાની એક્ટિવા લઈને વતનમાં જવા નીકળ્યા। તેની સાથે તેના ગામના કલ્પેશભાઈ ભીલ, સુનિલ ભીલ તેમજ તેમની 1 વર્ષની છોકરી પણ એક્ટિવા પર બેસીને વતનમાં જવા નીકળ્યા હતા। સારસા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન શેરડીની ટ્રકે એક્ટિવા તથા 4 વ્હીલર ગાડીને પાછળથી ટક્કર મારી હતી। ઇકો ગાડી એક્ટિવાની પાછળ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા સવાર તમામ ઈસમો ટ્રકની સાથે 10 ફૂટ દૂર ખસેડાયા હતા। ટ્રક ચાલક તેનું વાહન સ્થળ પર મૂકીને નાસી ગયો હતો। ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। સ્થળ પર મૂકીને નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ રાજપાડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।